સેન્ટીમીટરનો પરિચય ભાગ 3। આજે આપણે જાણીશું કે વસ્તુઓને માપવા માટે માપપટ્ટીને સાચી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય છે અને તૂટેલી માપપટ્ટી દ્વારા વસ્તુઓને સાચી રીતે કેવી રીતે માપી શકાય છે। મને એવું લાગી રહ્યું છે કે તારી પેન્સિલ મારી પેન્સિલ કરતા નાની છે। મને તો બરાબર જ લાગે છે। એવું કરીએ, માપીને જોઈએ। હું મારી પેન્સિલ માપું છું અને તું તારી પેન્સિલ માપ। મારી પેન્સિલ 10 સેન્ટીમીટર લાંબી છે। હવે તું તારી પેન્સિલ માપ। મારી પેન્સિલ 12 સેન્ટીમીટર લાંબી છે। મેં કહ્યું હતું ને મારી પેન્સિલ તારી પેન્સિલ કરતા વધારે લાંબી છે। એવું તો ના થવું જોઈએ, કારણ કે આપણા બંનેની પેન્સિલ નવી છે। જરા બતાવ તો। આ જો। હવે મને સમજાયું કે આવું કેમ થઈ રહ્યું છે। શું સમજાયું તને? જો તે પેન્સિલના અણીવાળા ભાગને 2 સેન્ટીમીટરે મૂક્યો છે, જ્યારે મેં પેન્સિલના અણીવાળા ભાગને 0 સેન્ટીમીટરે મૂક્યો છે। એનાથી શું ફરક પડે છે? એનાથી ખોટું માપ આવે છે। માપપટ્ટીથી વસ્તુઓની સાચી લંબાઈ માપવા માટે આપણે શૂન્યને તે વસ્તુના નીચેના ભાગ ઉપર મૂકવો જોઈએ, જેમ કે મેં મૂક્યો છે। ઓહો, હવે સમજી। 2 સેન્ટીમીટરે પેન્સિલ મૂકવાથી એક સમસ્યા તો એ છે કે 0 સેન્ટીમીટરથી લઈને 2 સેન્ટીમીટર સુધી પેન્સિલ તો છે જ નહીં, તો પણ માપમાં મેં એને ઉમેરી લીધું। હવે એને હું બરાબર કરી લઉં। પેન્સિલને 0 સેન્ટીમીટર ઉપર મૂકી દઉં છું। હા, હવે સાચું છે। હવે તું પેન્સિલની સાચી લંબાઈ જણાવી શકીશ। મારી પેન્સિલ પણ 10 સેન્ટીમીટરની જ છે। ચાલ હવે બીજું કંઈક માપીએ। અરે, તારી માપપટ્ટી તો તૂટી ગઈ। હવે હું વસ્તુઓની લંબાઈ નહીં માપી શકું। મને લાગે છે કે આ તૂટેલી માપપટ્ટીથી પણ વસ્તુઓની લંબાઈ માપી શકાશે। કેવી રીતે? ચાલ આ માપપટ્ટીથી પેન્સિલને માપીને જોઈએ। જો હવે નીચેના સેન્ટીમીટરના અંક પરથી ગણવાનું ચાલુ કરીએ છીએ। 1 2 3 4 5 6 7 8 9 10 11। પેન્સિલનું માપ 11 સેન્ટીમીટર કેમ આવે છે? હમણાં તો આપણે માપી હતી ત્યારે તો 10 સેન્ટીમીટરની હતી। એનો અર્થ કે આપણાથી કોઈ ભૂલ થઈ છે। એક કામ કરીએ, હવે આ પેન્સિલને સારી માપપટ્ટીથી માપવાનો પ્રયત્ન કરીએ, તો કદાચ આપણને આપણી ભૂલ ખબર પડી જાય। હવે હું ફરીથી ગણું છું। 1 ઊભી રહે। શું થયું? આ જો, સાચી માપપટ્ટીમાં સૌથી પહેલા 0 લખેલું છે, જ્યારે તૂટેલી માપપટ્ટીથી માપતી વખતે આપણે સૌથી પહેલા 1 બોલીએ છીએ। એનો અર્થ જ્યારે પણ આપણે તૂટેલી માપપટ્ટીથી માપીશું ત્યારે શરૂઆત 0 થી કરીશું। હા, ચાલ હવે માપીએ। 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 સેન્ટીમીટર। હવે સાચું માપ આવ્યું છે। હવે કોઈ પણ વસ્તુ માપતી વખતે આ 2 બાબત યાદ રાખીશું કે માપપટ્ટીના 0 સેન્ટીમીટરને વસ્તુની શરૂઆતમાં મૂકીશું અને કોઈ પણ વસ્તુને માપવા માટે શરૂઆત માપપટ્ટીમાં 0 થી કરીશું।